અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે પડેલા માવઠાથી ઊભા પાકને નુકસાન થયું છે। બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, દસક્રોઈ તાલુકામાં લણણી કરેલા ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખાસ કરીને ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો ડાંગરની લણણી પણ કરી રહ્યા છે। જો કે ગત રાત્રે માવઠું પડતા ડાંગરના ઢગલા પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોએ માથે હાથ ધોઈને રોવાનો વારો આવ્યો છે। તેમજ ખેડૂતો તાત્કાલિક ધોરણે સરકાર સર્વેનો આદેશ કરીને યુદ્ધના ધોરણે વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારી ડાંગર આ પલ્લી ગઈ છે અને ધોળકા તાલુકામાં કોઈ વેપારી કે એપીએમસીમાં કોઈ માર્કેટમાં ખરીદતા નથી, તો આનું અમને વળતર આપે અને સરકાર આનો યોગ્ય નિકાલ કરે। અને અમે ખૂબ જ દેવાદાર થઈ ગયા છીએ। અમારે દવાના પૈસા આપવા, ખાતરના પૈસા આપવા, કોઈ અમારું ગુજરાન ચલાવવું કેવી રીતે ચલાવ? વરસાદ કાલનો ચાલુ છે, હવે અમારો કોઈ ઈલાજ છે નહીં। આ ડાંગર હજુ કાપવાની બાકી છે, ઢગલા પડ્યા છે, કોઈ લેતું નથી। તો આના માટે સરકાર કંઈ સહાય કરે તો અમારું કંઈક કલ્યાણ થાય। મોડી સાંજે વરસાદ પડતા હવે ખેડૂતો ઉપર આફત આવી પડી છે, જેમાં બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા, ધોળેરા સહિતના પંથકમાં વરસાદના કારણે જે ખેડૂતોનો ઊભો પાક છે, જે ડાંગરનો પાક મુખ્યત્વે છે, તે પલળી ગયો છે। ઘણા ખેડૂતો ડાંગર વાડીને ઢગલા કર્યા છે, તે પણ પલળી ગયા છે। ત્યારે ખેડૂતોની કફોડી સ્થિતિ છે। ત્યારે હાલ આપણે ધોળકાના આંબારેલી ગામે છીએ, ત્યારે દ્રશ્યો જોશું કે અહીંયા ખેડૂતોએ જે ડાંગરનો પાક છે તે વાડીને રાખેલો છે। જે ડાંગર જે છે તે ડાંગરના ઢગલા છે, તમે જોઈ શકશો કે ડાંગરના ઢગલા જે છે તે પલળી ગયા છે, જેના કારણે ખેડૂતો પર આફત આવી ચૂકી છે। ખેડૂતોનું કહેવું છે કે ડાંગર પલળી ગઈ છે, માર્કેટમાં જવી છે તો વેપારીઓ લેતા નથી, જેના કારણે અમારે હવે શું કરવું? હજુ ડાંગર જે અમે વાવી હતી તેના જે ખાતર ને બિયારણ લીધેલું છે તેના પણ પૈસા ચૂકવવાના બાકી છે। અમારા મોંમાં આવેલો કોળિયો જે છે તે છીનવાઈ ગયો છે, જેના કારણે સરકાર તાત્કાલિક ધોરણે આનો સર્વે કરે અને વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની અહીંયા હાલ કફોડી સ્થિતિ છે। જ્યારે ખેડૂતો જે છે તે પાક તેમનો તૈયાર થઈ ગયો છે, મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કાળુ ચાવડા, GSTV, ધોળકા।